સુરતમાં ઓરેન્જ બીઆરટીએસ બસના વ્હીલ અટકી ગયા. 100 ઓરેન્જ બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા. વિસ્તાર સ્થિત ઓરેન્જ બીઆરટીએસ ડેપો ખાતે ડ્રાઈવરો ભેગા થયા હતા. પગાર સમયસર નહીં ચૂકવવામાં આવતા હોવાનું કારણે હડતાલ કરી હોવાનું ડ્રાઈવરોએ જણાવ્યું હતું. ECSI કપાય છે પણ કાર્ડ નહીં અપાતા હોવાનું પણ ડ્રાઈવરોએ જણાવ્યું હતું. સુરતમાં ઓરેન્જ બીઆરટીએસ બસના વ્હીલ અટકી ગયા. 100 ઓરેન્જ બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા. વિસ્તાર સ્થિત ઓરેન્જ બીઆરટીએસ ડેપો ખાતે ડ્રાઈવરો ભેગા થયા હતા. પગાર સમયસર નહીં ચૂકવવામાં આવ્યો તેને કારણે હડતાલ પર ઉતર્યા હતા. ESIC કપાય છે પણ કાર્ડ નહીં અપાતા ડ્રાઈવરોએ વિરોધ કર્યો હતો. PF કપાય છે પણ કોન્ટ્રાક્ટર નહીં આપતા હોવાનું ડ્રાઈવરોએ જણાવ્યું હતું. ડ્રાઈવરોએ સાથે જ કહ્યું હતું કે કોન્ટ્રાક્ટરનો હુકમ છે કે અકસ્માત કરશો તો નુકસાનની ડ્રાઈવરે ભરવાની રહેશે. ડ્રાઈવરે કેટલાક રૂટ પર ઓરેન્જ બસ બંધ કરાવીને જાહેર હડતાલ કરી હતી. છેલ્લા 1 મહિનાનો પગાર બાકી હોવાથી ડ્રાઈવરે જણાવ્યું હતું. ડ્રાઈવરોએ વધુમાં જણાવ્યું કે 52 દિવસ થયા છતાં પગાર ચૂકવવામાં નહીં આવ્યો. દર મહિને આ લોકો 3 મહિનાથી કે નવી કંપની છે તો આ મહિના ચલાવી લો એમ કરીને 20 તારીખ 22 તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે. બરાબર, મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું. ભાડેથી અમે રહીએ છીએ ને અમે બહારના અમદાવાદના, યુપીના, બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે, બધા ભાડેથી રહે છે. તો બધા એમ જ એ જ ઇસ્યુ છે. પગાર અમને 1 તારીખથી 10 તારીખની અંદર જોઈએ. અમારો એ જ ઇસ્યુ છે, બીજું કંઈ નહીં. આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા, પગાર સ્લીપ નહીં. અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ. PF, મેડિકલ ઇસ્યુ આ બધું, આઈ કાર્ડ કંઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે, સિટી બસ ચલાવીએ છીએ. અમે કંઈ અમારી જોડે પ્રૂફ જ નથી કે પગાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને 22,500 પગાર બોલેલા કાપી કૂપીને પૈસા આપે છે. કોઈ પ્રૂફ નથી, પગાર સ્લીપ બી નથી આપતા. PF અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી. એટલે અમે આ લોકોએ હડતાલ પાડેલી હતી ડ્રાઈવરો. કારણ કે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી. 15 તારીખ, 18 તારીખ, 20 તારીખ થઈ જાય છે. ભાઈ અડધા ડ્રાઈવરોને આપ્યું છે, અડધાનો હજુ 25 ડ્રાઈવરોનો બાકી છે. તો આવશે એવું કરીને વાયદા કરે છે. એટલે અમે લોકોએ હડતાલ 100 બસ ઊભી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.